હાલ અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે। અલગ અલગ જગ્યા પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। રંગે ચંગે જ્યારે આ ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે મંડળ હોય, પંડાલ હોય કે પછી ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હોય ત્યારે સાચા અર્થમાં શ્રદ્ધા અને ભક્તિથી ભક્તો શ્રીજીની પૂજા ભક્તિ કરી રહ્યા છે। મિત્રો, કેસરિયા યુવક મંડળ કેસરિયા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। પોલીસ કમિશનર, વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીજીની આરતી કરવા માટે ઉપસ્થિત થયા છે। સાથે જ ભરતભાઈ ડાંગર પણ આવ્યા છે અને આરતી કરી છે। કેસરિયા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ અહીંયા બેસાડવામાં આવી છે। વિષ્ણુ ભગવાનના 9 અવતાર અને 10મો અવતાર જ્યારે આવવાનો હોય ત્યારે આ થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। આરતીમાં વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત રહ્યા છે। ભરતભાઈ ડાંગર, કોર્પોરેટર વિનોદભાઈ ભરવાડ, રાખીબેન શાહ તેમજ બિપિનભાઈ બાપુ અને કેસરિયા સેવા ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ જાદવ પણ ઉપસ્થિત રહ્યા છે। કેસરિયા સેવા ટ્રસ્ટ 2005થી ગણપતિની સ્થાપના કરે છે અને 2010થી ટોટલી માટીના ગણપતિની સ્થાપના થાય છે। અને આ હરણી રોડ વિસ્તારની વાત કરું તો મોટામાં મોટા અને ખૂબ જ દર વખતે એક અલગ થીમ લઈને ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। જેવી રીતે આ વખતે વિષ્ણુ ભગવાનના 10 અવતાર જે રૂપ થયા હતા, 10 અવતાર, એ બધા સ્વરૂપ પણ છે ભગવાનની સાથે। એ થીમ પર છે આ વખતે। એક વખત પૃથ્વી પર હતા, એ રીતે દર વખત અલગ થીમ લઈને અને ખૂબ જ સુંદર ગણપતિ થાય છે અહીંયા। ખાસ તો કેસરિયા સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ જે લોકો તન, મન અને ધનથી કેસરિયાને ખૂબ ઉદાર હાથે ફાળો આપે છે અને કેસરિયાની બહુ મોટી 100 લોકો જેટલી ટીમ છે, 100 છોકરાઓની, જે લોકો પણ એમનું યોગદાન આપે છે। અને કેસરિયાના પ્રમુખ ખાસ તો પિન્ટુભાઈ જાદવ જે ઓર્ગેનાઇઝ કરે છે અને ખૂબ જ સુંદર આયોજન હોય છે। આજે આરતીમાં વડોદરા શહેરના પૂર્વ પ્રમુખ માનનીય ભરતભાઈ ડાંગર ઉપસ્થિત હતા। સાથે પૂર્વ કાઉન્સિલર બિપિન બાપુ ઉપસ્થિત હતા અને કમિશનર શ્રી અહીંયા દર્શન કરવા આવ્યા હતા। એમને આરતી માટે થોડું બીજે જવાનું હતું એટલે અહીંયા આવીને એમને દર્શન કરીને પછી ગયા છે। ગણેશજીની સ્થાપના અમે છેલ્લા 34 વર્ષથી કરીએ છીએ અને આ જગ્યા પર 2005થી અમે સ્થાપના કરતા આવ્યા છે અને 2010થી અમે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્યોર માટીમાંથી જ બનાવેલી મૂર્તિની સ્થાપના કરતા આવ્યા છે। આ વખતની થીમમાં અમે વિષ્ણુ ભગવાનના 10 અવતાર, જે 9 અવતાર થઈ ગયા છે અને 10મો અવતાર આવવાનો છે, એ બી સ્વરૂપ અમે દર્શાવ્યું છે। એટલે વિષ્ણુ ભગવાનના 10 અવતારની અમે થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે આ વખતે। અને આજ રોજ અમારા ત્યાં ગણેશજીની આરતી માટે ભરતભાઈ ડાંગર, વિનોદભાઈ ભરવાડ, રાખીબેન અને પૂર્વ કાઉન્સિલર બિપિન બાપુ હતા સાથે, અને પોલીસ કમિશનર શ્રી એમને દર્શન કરવા માટે હાજર રહ્યા હતા।